વિડીયોમાં આપણે ત્રિકોણની મધ્યગા અને તેના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું, જે તમને ભવિષ્યમાં મદદરૂપ થશે. ચાલો હું અહીં એક ત્રિકોણ દોરું છું, જે કંઈક આવો દેખાય છે. આ એક ત્રિકોણ છે. હવે સૌપ્રથમ આપણે ત્રિકોણની મધ્યગા વિશે જોઈએ. ત્રિકોણની 3 મધ્યગાઓ મળશે. ત્રિકોણના એક શિરોબિંદુથી સામેની બાજુના મધ્યબિંદુ, એટલે કે આ અને આ અંતર સમાન થાય તેવું બિંદુ, આ બંને બિંદુને જોડતી રેખા ને મધ્યગા કહે છે. આ એક મધ્યગા છે. તેવી જ રીતે આ શિરોબિંદુથી ચાલુ કરીને આ સામેની બાજુના મધ્યબિંદુ, આ બંનેને જોડતી રેખાને મધ્યગા કહે છે. આ એક મધ્યગા છે. આપણને ત્રિકોણમાં કુલ 3 મધ્યગાઓ મળશે, કારણ કે તેના કુલ 3 શિરોબિંદુઓ છે. તેથી આ બિંદુથી સામેની બાજુના મધ્યબિંદુ ને જોડતી રેખા ને મધ્યગા કહે છે. આમ આપણને કુલ 3 મધ્યગાઓ મળી. આમ આ ગુલાબી રેખા એક મધ્યગા, આ લીલી રેખા બીજી મધ્યગા અને આ જાંબલી રેખા એ ત્રીજી મધ્યગા છે. આ બધી જ ત્રિકોણની મધ્યગાઓ છે. હવે આ ત્રણેય મધ્યગાઓ કોઈ એક બિંદુએ એકબીજાને છેદે છે. આ બિંદુ કે જ્યાં તેઓ છેદે છે તેને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. ધારો કે જો આ કોઈ ઘન નક્કર પદાર્થ હોય કે જેનો આકાર ત્રિકોણ છે, તો તેનું મધ્ય કેન્દ્ર ખરેખર ત્રિકોણના કુલ દળનું વચ્ચેનું બિંદુ જ હોય. ધારો કે આપણી પાસે આ કોઈ ઘન નક્કર ત્રિકોણ છે, તો આ તેનું મધ્ય કેન્દ્ર થશે, જે તેના કુલ દળનું મધ્ય કેન્દ્ર છે, જેની ઘનતા હંમેશા સમાન રહે છે. જો તમે આ ઘન પદાર્થને ફેંકશો તો તે આ મધ્ય કેન્દ્રની આસપાસ ફરશે. માની લો કે તે ફરે છે, તો તે આ મધ્ય કેન્દ્રની આસપાસ ફરે છે. આ મધ્ય કેન્દ્રની આસપાસ તે ફરે છે, અથવા દળના મધ્ય બિંદુની આસપાસ તે ફરે છે. આમ અહીં આ બિંદુ એ મધ્યગાનો એક ગુણધર્મ દર્શાવે છે. આમ અહીં ગુણધર્મ એ છે કે જો તમે કોઈ પણ મધ્યગા લો તો મધ્ય કેન્દ્રથી સામેની બાજુ પરના મધ્ય બિંદુ સુધીનું અંતર એ આ અંતરનું અડધું થાય છે. અથવા બીજી રીતે વિચારીએ તો જો આ અંતર a હોય તો આ અંતર 2a જેટલું થાય છે. અથવા માની લો કે જો આ અંતર મધ્યગાનું 2/3 જેટલું હોય, 2/3 જેટલું હોય, તો આ અંતર મધ્યગાના 1/3 જેટલું થાય છે. તો ચાલો આપણે આ જ બાબત અહીં સાબિત કરીએ, અને તે સાબિત કરવા માટે આપણે એક ત્રિકોણ દોરીએ. આપણે દ્વિપરિમાણીય ત્રિકોણની જગ્યાએ ત્રિપરિમાણીય ત્રિકોણ દોરીએ, કે જેથી તેને સમજવું જરા સરળ થઈ જાય. આમ પણ જો તમારી પાસે n પરિમાણીય આકૃતિ હોય, પરંતુ તેને n+1 પરિમાણમાં દોરો, તો ગણિતમાં તે સમજવું જરા સરળ થઈ જાય છે. પરંતુ અહીં મારી પાસે એક ત્રિકોણ છે અને તેના શિરોબિંદુ અહીં, અહીં અને અહીં છે. આપણે ત્રિકોણ વિશે કોઈ પણ કલ્પના કરી શકીએ નહીં કે કશું પણ ધારી શકીએ નહીં. આપણે કહી શકીએ નહીં કે તે વિષમબાજુ ત્રિકોણ છે કે સમબાજુ ત્રિકોણ છે કે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ છે. આ ફક્ત એક મનપસંદ ત્રિકોણ છે. તો ચાલો આપણે તેના યામ લખીએ. પરંતુ તે પહેલા હું અહીં તેને અક્ષના નામ આપી દઉં છું. આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. ઘણી વખત લોકો આ બંને અક્ષને ઉલટાવીને પણ લખતા હોય છે, પરંતુ તેમાં કોઈ ફરક પડતો નથી. ચાલો હવે આપણે બિંદુના યામ લખીએ. આ x અક્ષ માટે યામ થશે a 0 0. આ x અક્ષ તરફના યામ છે. આના યામ થશે 0 b 0 અને આને કહીશું 0 0 c. આમ આપણે આ 3 યામ અહીં લખ્યા છે. હવે જો તમે તેને જોડશો તો આપણને એક ત્રિકોણ મળે છે, જે કંઈક આવો દેખાય છે. હવે ત્રિપરિમાણીય આકૃતિનું મધ્ય કેન્દ્ર હંમેશા તેના શિરોબિંદુના યામના સરેરાશ જેટલું મળે છે. ધારી લઈએ કે આ તેનું મધ્ય કેન્દ્ર છે. હવે આપણે મધ્ય કેન્દ્રના યામ શિરોબિંદુના યામના સરેરાશ પરથી શોધીએ. તો ચાલો મધ્ય કેન્દ્રના યામ થશે, સૌપ્રથમ x યામ માટે જોઈએ તો 0 + 0 + a,
ત્રણ યામનો સરવાળો એ મળે છે ભાગ્યા 3, માટે તે થશે a છેદમાં 3. હવે y યામ શોધીએ. b વત્તા 0 વત્તા 0 સરવાળો b મળે છે. અહીં 3 યામ હોવાથી ભાગ્યા 3, તેથી y યામ મળશે b ભાગ્યા 3. તે જ પ્રમાણે z યામ લખીએ. સરવાળો થશે c, 3 યામ હોવાથી ભાગ્યા 3, તેથી સરેરાશ મળે છે c ભાગ્યા 3. જે હું અહીં સાબિત કરીશ નહીં, તે તમે જાતે પણ ગણતરી કરીને જોઈ શકો છો. જો આપણે આ રેખા લઈએ, આ રેખા લઈએ અને આ રેખા લઈએ, તો તેનું મધ્ય કેન્દ્ર, ત્રિકોણના દળનું કેન્દ્ર આ બધા જ યામના સરેરાશ જેટલું મળે છે. હવે આપણે આ યામનો ઉપયોગ કરીશું, તેને અંતરના સૂત્ર સાથે સરખાવીશું. ચાલો સૌપ્રથમ આપણે આ અંતર કે જેને હું કેસરી રંગ વડે દર્શાવું છું, આ અંતરને આ પીળા અંતર સાથે સરખાવીએ. યાદ રાખો કે આ મધ્યગા છે, તેથી આ તેનું મધ્ય બિંદુ થશે, જે આ બંને બિંદુઓના સરેરાશ સમાન મળશે. x યામ થશે 0 વત્તા a ભાગ્યા 2, જે મળે છે a ના છેદમાં 2. y યામ થશે b વત્તા 0 ભાગ્યા 2, તેથી થશે b છેદમાં 2. ને z યામ ન હોવાથી 0 વત્તા 0 ભાગ્યા 2 બરાબર 0. હવે આપણે આ અને આ યામ જાણીએ છીએ. આપણે પીળું અંતર શોધી શકીએ છીએ, આ અંતર શોધી શકીએ છીએ અને પછી કેસરી અંતર શોધી શકાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે કેસરી અંતર શોધીએ, પછી પીળું અંતર શોધીએ અને તે બંનેને સરખાવીએ. તેથી આના બરાબર થશે વર્ગમૂળમાં આ બધા જ અંતરનો તફાવત a ના છેદમાં 3 ઓછા 0 આખાનો વર્ગ, જે થશે a નો વર્ગ છેદમાં 9 વત્તા b ના છેદમાં 3 ઓછા 0 આખાનો વર્ગ, જે થશે b નો વર્ગ છેદમાં 9 વત્તા c ના છેદમાં 3 ઓછા c, જે થશે ઋણ 2 ના છેદમાં 3 c અને તેનો વર્ગ, તે થશે ધન 4 ના છેદમાં 9 c નો વર્ગ. જોઈ લઈએ કે તે સાચું છે કે નહીં. આમ 1 ના છેદમાં 3 ઓછા 1 બરાબર ઋણ 2 ના છેદમાં 3. આ ઋણ 2 ના છેદમાં 3 c થાય છે અને તેનો વર્ગ ધન થવાથી 4 ના છેદમાં 9 c નો વર્ગ. આમ આ કેસરી અંતર થયું. ચાલો આપણે તેનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 4 c નો વર્ગ આખાના છેદમાં 9 નું વર્ગમૂળ, જે 3 થાય છે, છેદમાં 3. ચાલો હવે આપણે આ પીળું અંતર શોધીએ. તેથી તેના બરાબર વર્ગમૂળમાં a છેદમાં 2 ઓછા a છેદમાં 3, 1 ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 3 બરાબર 3 ના છેદમાં 6 ઓછા 2 ના છેદમાં 6, 1 ના છેદમાં 6 થાય. તેથી 1 ના છેદમાં 6 a આખાનો વર્ગ બરાબર થશે a નો વર્ગ છેદમાં 36 વત્તા હવે b ના છેદમાં 2 ઓછા b ના છેદમાં 3 બરાબર b ના છેદમાં 6 આખાનો વર્ગ, જે થશે b નો વર્ગ છેદમાં 36 વત્તા 0 ઓછા c ના છેદમાં 3 આખાનો વર્ગ, જે થશે c નો વર્ગ છેદમાં 9. અહીં આપણી પાસે આ બંને છેદ સામાન્ય છે. c નો વર્ગ છેદમાં 9 એ 4 c નો વર્ગ છેદમાં 36 સમાન છે. આપણે તેને આ રીતે લખ્યું છે, બંને એક જ સમાન થાય. તેથી આનું સાદુરૂપ આપીએ તો તે મળશે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 4 c નો વર્ગ આખાના છેદમાં 36 નું વર્ગમૂળ 6 મળે.